દરેક સોસાયટીઓ વાળા પોતે ચોકીદાર રાખે છે, પોતિકા જે સોસાયટીમાં રાખે છે, કારણ કે પોલીસ પેટ્રોલિંગ નામે કઈ બધાને ખબર છે શું થાય છે એટલે દરેક સોસાયટી વાળા જેમ ચોકીદાર રાખે એમ હવે દરેક સમાજે પોતાનું એક દળ બનાવવું પડ્યું એમ કયો, સમજી લ્યો. એ કેવી મોટી કરુણાંતિકા છે. ગુજરાતને તો એક મોડેલ સ્ટેટ તરીકે જો ભારતભરમાં અને વિશ્વભરમાં નરેન્દ્ર મોદી થી માંડીને ભૂપેન્દ્રભાઈ જો પ્રસ્તુત કરતા હોય તો આ ગુજરાતની કેપિટલ જે કહી શકાય ઇકોનોમી કેપિટલ એ સિટીની આ હાલત કે આ દુર્દશા છે. કઈ બગાવત કરવા નથી નીકળ્યા પાટીદાર સમાજના લોકો કે ચાલો આપણે બધાને રિવોલ્વર અપાવી દો એટલે અમે બધાના મંડીએ ગામડા ભાંગવા અથવા તો બીજા કોઈ આક્રમણ કરવા, એવું નથી. એને કીધું કે અમે પોલીસ તંત્રને કહીને મરી ગયા તો અમારો મેળ પડ્યો નથી, એટલે હવે યુદ્ધ એ જ કલ્યાણ